એ 1000 ની 2000 ની પૂરા 50,000 ભોળા દાદા ના પૈસે કરીએ અમે લીલા લેર. હે મમરાભાઈ, સમસમ શેઠે ભોળા દાદા ને ઇનામ આપ્યું તું કે આપણને ઇનામ આપ્યું? ભોળા દાદા ને એને ઇનામ આપ્યું તું. તો પૈસા તો આપણી પાસે વી આવ્યા ને. પૈસા આપણી પાસે નથી વી આવ્યા, પૈસા આપણે લઈને વી આવ્યા. ભારે કકડાટ કરતા છે હો. એમાં ઈ હું કામ કકડાટ કરે? પૈસા તો સમસમ શેઠ ના હતા. પૈસા સમસમ શેઠ ના હતા, પણ ઇનામ તો ભોળા દાદા ને એના માણસ ને આપ્યું તું ને. પણ બકુલભાઈ તમને ખબર છે, ભોળા દાદા ના પૈસા હોય કે ઇનામ હોય, પૈસા ની પાસે હોય એટલે આપણે લઈ તો લેવી છે. હા ઈ હાસુ. બે જોડી બે નવા કપડા લઈ લીધા અને ચશ્મા લીધા બે. અને ઘડિયાળ લીધી તો મેં તો 1500 ની ઘડિયાળ લીધી. મેં તો 150 રૂપિયાની જ ઘડિયાળ લીધી. તોય ટાઈમ તો બે માં હરખો જ દેખાડે. બકુલભાઈ 50 રૂપિયાની ઘડિયાળ હોય કે 5000 ની ઘડિયાળ હોય, ટાઈમ તો હરખો જ દેખાડે ને. હા ઈ હાસુ. હે મમરાભાઈ, ભોળા દાદા ની આપણને ગોતવા તો નહીં આવે ને? હવે કેમ આપણને ગોતશે? આપણે કેટલા આઘાવી એવા. હા ઈ હાસુ. અને પૈસા પૂરા થઈ જાય પછી આપણે સામેથી એની વાડીએ જઈશું. તો હું પૈસા પૂરા થઈ જાય પછી અહીંયા થોડું રોકાવાય છે? હે ઓલું કોણ છે? હે ઈ ભાઈબંધને તો જોયો હોય એવું લાગે. જાણી તો માણસ હોય એવું લાગે છે. હું યો બોલો, બકુલભાઈ ને મમરાભાઈ ને ગોતવા હાટું ભોળા દાદાએ મને મોકલ્યો. મને કે આપણે બે જાશું તો ખર્ચો વધી જશે, તે મને મોકલ્યો. કારણ કે ભોળા દાદાએ મારી જેમ કઈ જોયેલું તો હોય નહીં. ઓલા બે ભાઈ બેઠા એને ક્યાંક જોયા હોય એવું લાગે. હે ઈ ભાઈબંધ તો આપણી સામું જોવે. આપણી સામું જોવે કે ને ભોળા દાદાનો માણસ છે. ક્યાં જોયા છે જાણીતા જ તે, પણ યાદ નથી આવતું ક્યાંક જોયા છે. હે તો હવે ચશ્મા પહેરી લ્યો ને કાંઈક વિચારો. હે ઈ તો આ બાજુ જ આવે છે. તો કાંઈક વિચારો જલ્દી. એ હારું. હિન્દર ભણ્યો ને હાંજી ભણ્યો ને બંસા. હારું ના હાંજી ભણ્યો ને હિન્દર ભણ્યો. હારું થયો વયો ગયો, આપણને ઓળખ્યા નહીં. તો હાલો જલ્દી સટકો. જોયામાં તો બકુલભાઈ ને મમરાભાઈ હોય એવું જ લાગ્યું, પણ ઈ તો બીજી ભાષામાં વાત કરતા થા. મને તો એવું લાગે મને ભાળીની એમ બોલવા મીણ્યા છે, બાકી છે તો બકુલભાઈ ને મમરાભાઈ જ તે. હમણાં ખબર પડી જશે. એને કેમ ખબર પડી ગઈ છે આપણે અહીંયા સીવી? કોને ખબર? તમે કોઈને કીધું નહોતું ને? મેં તો કોઈને નથી કીધું. આપણે અહીંયા ફરવા આવ્યા તમે કોઈને નથી કીધું ને? મેં ખાલી હકલાને એકને કીધું તું. તો અકલાયત કહી દીધું છે. હા હકલાને ન કીધું એટલે તો સારું હતું. ભાગતા નહીં, હું તમને ઓળખી ગયો. હવે સાના માના રહ્યો ને, હું તમને ઓળખી ગયો. તમે બકુલભાઈ છો અને તમે મમરાભાઈ છો. મને જોઈને એમ બોલો છો કા? તો કેમ એકલો ભોળા દાદા? એ ભોળા દાદા તમને ગોતવા આમ ગયા અને હું તમને ગોતવા અહીંયા આવ્યો. બે હારે તમને ગોતવા જાવી તો ખર્ચો ન થાય? હા ઈ હાસુ. તને કીધું કોઈને મેં અહીંયા સેવી? એ અકલાએ કીધું. બોલો હકલો ખરો છે. એ વાત મારે કાંઈ સાંભળવી નથી. પૈસા પાછા લાવો હાલો. પૈસા તો પૂરા થઈ ગયા. પૈસા પૂરા થઈ ગયા એમ થોડો હાલે? 50,000 રૂપિયા હતા. પણ તારે હું કામ પૈસા જોવે? એ ભોળા દાદાએ મને કીધું પૈસા પાછા લેવાનું. આમ જો. પણ ઈ બાજુ હું કામ જોવે? બકુલભાઈએ તો કીધું આમ જો એમ. એ આમ જો એટલે મારી વાત સમજ. અમે તને પૈસા પાછા આપશું અને તું ભોળા દાદાને પૈસા પાછા આપી દઈશ, તો એમાં તારે શું ફાયદો? પણ ભોળા દાદા મારા શેઠ છે. તારા શેઠ છે, તને 1500 રૂપિયા પગાર આપે. કોઈ દિવસ ફરવા લઈ ગયા? ના ના. તો આમ જો. પણ ઈ બાજુ હું કામ જોવે? પણ બકુલભાઈએ તો કીધું આમ જો. એ આમ જો એટલે મારી વાત સમજ. અમે તને હારી હારી જગ્યાએ ફરવા લઈ જઈશું અને હારું હારું ખવડાવશું. કામ અમરાભાઈ? હા, તારા બોટમાં બેહવું હોય ને તો બોટમાં બેહાડશું, સગવડમાં બેહવું હોય તો સગવડમાં બેહાડશું. ના રે ના, ભોળા દાદા મને ખીજાય. એલા ખીજાશે તો આપણને તઈને ને ખીજાશે. પૈસા પૂરા થઈ જાય ને પછી આપણે વાડીએ વયા જશું. પૈસા આપણી પાસે છે તો જલસા કરીને આમ જો. પણ ઈ બાજુ હું કામ જોવે? પણ બકુલભાઈ તો કે છે આમ જો. એટલે આમ જો એટલે મારી વાત સમજ. અમે તને અહીંયા હારું હારું ખવડાવશું. કામ અમરાભાઈ? હા, તને ફરવાની મજા આવી જાહે. એ વાંધો નહીં. તો પૈસા પૂરા થાય ને ક્યાં સુધી આપણે વાડીએ જવું નથી, પછી આપણે તઈને વાડીએ વયા જશું. આમ જો. પણ ઈ બાજુ હું કામ જોવે? પણ બકુલભાઈ તો કે છે આમ જો એમ.
એલા આમ જો એમ મારે બોલવાની ટેવ છે. આમ જો એટલે મારી વાત સમજ. મમરાભાઈ હા મેં સગડોળ છે, મેં એને બેહવા લઈ જાવ તો. તારે સગવડમાં બેહવું છે? હા તો હાલ મારી હારે. જા. હારું હારું ખવડાવવું છે અને હારી હારી જગ્યાએ ફરવા લઈ જવો છે, પણ પૈસા તો પાછા દેવા જ નથી. જો અહીંયા સગવડ છે, તારે સગવડમાં ફરવું હોય ને ત્યાં સુધી ફર. તમારે સગડોળમાં નથી બેહવું. ના ના, મારા વજનથી સગવડ નહીં હાલે. જો બોલો તો મારે એકલાને સગડોળમાં બેહવાનું. પણ તું બળતરા હું કામ કરે? તારે ક્યાં પૈસા દેવા? પૈસા તો અમારે દેવા ને. આ ઈ હાસુ. તો તું સગવડમાં ફર, હમણાં હું આવું. એ વાંધો નહીં. સગડોળમાં બેહવાની મજા આવી જાહે. હે મમરાભાઈ તો આવ્યા. હવે ભલે ઈ સગવડમાં ફરતો, હાલો આપણે ક્યાંક સટકી જવી. પણ સટકીને ક્યાં જઈશું? એને ખબર તો છે આપણે અહીંયા સેવી. તો પણ આપણે એને હારે રાખશું ને તો 50,000 રૂપિયા તો ઘડીકમાં પૂરા થઈ જાહે. હા ઈ હાસુ કાંક વિચારવું પડશે. મને એક વિચાર આવ્યો. હું? સામે જોવો તો. હે? તો હાલો હાંજ સુધી ભલે આપણને ગોતતો, પછી વાડીએ વયો જ જશે. હા હા, એમ થાય. હાલો જોવો આમાંથી જે ગમે ને ઈ કપડાં પહેરી લ્યો. હા હા, આજ તો આખો દિવસ આવા કપડાં પહેરીને જ રહેવું છે. હાંજ સુધીમાં આપણને નહીં ભાડે ને એટલે વાડીએ વયો જશે. તો હું? જો તો મને આ કપડાં પહેરાવો તો. એ ભાઈ, તમે તે મને કપડાં પહેરાવી દો ને. જો હવે તમે મને ઓળખી શકો? ના ના, તો તમે મને ઓળખી શકો? ના ના. જો બોલો, તો આપણે એકબીજાને નથી ઓળખી શકતા, તો ભોળા દાદાનો માણસ તો આપણને કેમ ઓળખી શકશે? તો હું આપણે ફરવા આવ્યા ને આપણે હંતાવવું પડે. હા, ઈ હાસું. ભૂલ તમારી છે. એમાં મારી શું ભૂલ? તમે અકલાને ન કીધું હોત તો ખબર પડે. હા, ઈ હાસું. અહીંથી જાવી ને એટલે પહેલા તો હકલાને ઢીબી નાખવો હશે. હે ભોળા દાદાનો માણસ તો આ બાજુ આવે છે. પણ હવે આપણે ક્યાં ટેન્શન છે? ઈ થોડો આપણને ઓળખી શકશે. એ આપણને જ ગોતે છે. તો કઈ બોલતા નહીં. લ્યો ખબર જ પડી. આપણને ન ઓળખી કે? તો હું હવે હાંજ સુધી આજ કપડાં પહેરીને રહેવું છે. હા હા, એટલે ઈ વાડીએ વયો જાહે. ઓ હે ક્યાં વયા જાય છે બકુલભાઈ મમરાભાઈ? ઈ આપણને ગોતે છે. હવે ભલે ને ગોતે, ખબર જ નહીં પડે એને. હા હા, ઈ બે ભાઈને ક્યાંક જોયેલા છે પણ યાદ નથી આવતું. ક્યાં જોયા છે? એક કામ કરું, ઈ બે ભાઈને પૂછી જોઉં, એને કદાચ બકુલભાઈને ને મમરાભાઈને જોયા હોય તો. બકુલભાઈ, હવે હાલો આ કપડાં બદલી નાખવી, ઈ કાંઈ પાછો આવશે નહીં. હે આમ આવે. એ ભાઈ ઉભા રહ્યો તો. બકુલભાઈને ને મમરાભાઈને જોયા? ये क्या बोल रहा है? એ બકુલભાઈને ને મમરાભાઈને જોયા એમ કહો. मेरी तो कुछ समझ में नहीं आ रहा. હે હિન્દીમાં સમજતા હશે, હિન્દીમાં બોલું. એ બકુલભાઈને ને મમરાભાઈને જોયા હે? I no understand. What's the matter? હે જો બોલો, હું ગુજરાતીમાં બોલતો હતો તો એ હિન્દીમાં બોલતા હતા. હું હિન્દીમાં બોલ્યો તો હવે એ અંગ્રેજીમાં બોલે. અંગ્રેજી તો મને આવડતું નથી. એ બકુલભાઈને ને મમરાભાઈને જોયા હે? I no idea. No no. એ મને અંગ્રેજી નહીં આવડતા હે, હિન્દીમાં બોલો. બકુલભાઈને ને મમરાભાઈને જોયા હે? I am speaking Hindi, Gujarati and Angrezi. હે લ્યો બોલો. હવે બકુલભાઈને ને મમરાભાઈને હું ક્યાં ગોતીશ? એ મારા ભાઈબંધ હે, મને મૂકીને વયા ગયા હે. Friends matter. યા ભાઈબંધ નથી પણ ઈ પૈસા લઈને વયા આવ્યા હે. Money matter. I understand. એ વાંધો નહીં.
ઘડીક ગુજરાતી ચાલુ કર્યું, ઘડીક હિન્દી ચાલુ કર્યું, ઘડીક અંગ્રેજી ચાલુ કર્યું. ઘૂસવાઈ ગયો માણા, હવે વયો જાહે વાડીએ. હવે ઈ ભલે આટા મારતો આખા રાજસ્થાનમાં આપણને નહીં ગોતી શકે એ ગોતી લીધા. હે